મૂત્ર નિર્માણની પ્રક્રિયા આપણે જોઈએ તો મૂત્ર નિર્માણની ઘટના છે એ સામાન્ય રીતે 3 તબક્કામાં થતી પ્રક્રિયા છે. 3 તબક્કામાં આ ઘટના થતી જોવા મળે છે. એમાં પહેલો તબક્કો છે રુધિર કેશિકા ગુચ્છ ગારણ અથવા તો એને અલ્ટ્રા ફિલ્ટ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. રુધિર કેશિકા ગુચ્છ ગારણ અથવા અલ્ટ્રા ફિલ્ટ્રેશન તરીકે પણ એને ઓળખાય છે. એને ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશન તરીકે પણ ઓળખી શકાય. બીજું પસંદગીમાન પુનઃશોષણ સિલેક્ટિવ રીઅબ્સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે. પસંદગીમાન પુનઃશોષણ સિલેક્ટિવ રીઅબ્સોર્પ્શન તરીકે ઓળખાય છે. અને ત્રીજું નલિકામાં સ્ત્રાવ ટ્યુબ્યુલર સિક્રેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે રુધિર કેશિકા ગુચ્છ ગારણ શું છે એની ચર્ચા પહેલા તબક્કાની ચર્ચા કરીએ. આપણો પહેલો તબક્કો રુધિર કેશિકા ગુચ્છ ગારણ અલ્ટ્રા ફિલ્ટ્રેશન ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન શું છે? તો અલ્ટ્રા ફિલ્ટ્રેશનની ચર્ચા કરતા જઈએ તો રુધિર કેશિકા ગુચ્છ બાઉમેન કપમાં અંતરવાહી ધમનિકા દાખલ થાય એટલે બાઉમેન કપમાં અંતરવાહી ધમનિકા પ્રવેશે અને અંતરવાહી ધમનિકા બાઉમેન કપમાં પ્રવેશી અનેક શાખાઓમાં વિભાજિત થાય બહિર્વાહી ધમનિકા તરીકે બહાર નીકળે. અંતરવાહી ધમનિકા બાઉમેન કપમાં પ્રવેશી અનેક શાખાઓમાં વિભાજિત થાય અને બહિર્વાહી ધમનિકા તરીકે બહાર આવે. અંતરવાહી ધમનિકામાંથી રુધિરનો ફ્લો અંદર દાખલ થતો હોય, બહિર્વાહી ધમનિકામાંથી રુધિરનો ફ્લો બહાર આવતો હોય છે. અને બાઉમેન કપમાં રચાયેલા રુધિર કેશિકાનું જાળું જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય, આવી ચર્ચા આપણે આગળ કરી ગયેલા છીએ. હવે આ રુધિર કેશિકા ગુચ્છ ગારણ એ સૂક્ષ્મ ગારણ અલ્ટ્રા ફિલ્ટ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘટનાને દાબ ગારણ તરીકે પણ ઓળખાય છે. કઈ રીતના એનું દાબ ગારણ નામ આપવામાં આવે છે, સૂક્ષ્મ ગારણ શું છે એની વાત કરીએ. આ રુધિર કેશિકા ગુચ્છ ગારણની પ્રક્રિયામાં આપણે જોઈએ તો રુધિર કેશિકા ગુચ્છ ગારણની પ્રક્રિયામાં જુદા જુદા દબાણ છે એ ઉપયોગી થતા જોવા મળે છે. આ ક્રિયામાં આપણને જુદા જુદા દબાણ ઉપયોગી છે. એમાંનું પહેલાં આપણે જોઈએ તો જે રુધિર અંદર દાખલ થાય છે, અંતરવાહી ધમનિકા મારફતે જે બ્લડ ફ્લો દાખલ થાય છે, એ દાખલ થતાં બ્લડ ફ્લોનું જે દબાણ છે એને ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. ગ્લોમેરુલસ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે, જેને GHP તરીકે પણ ઓળખાય છે. ખાલી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર તરીકે પણ એને ઓળખી શકીએ છીએ. આ રુધિર કેશિકા અને રુધિર બ્લડ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર તરીકે પણ ઓળખી શકાય. બ્લડ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જે રુધિર અંદર દાખલ થાય છે એ રુધિરનું એક દબાણ હોય છે અને એને બ્લડ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કહેવાય. બ્લડ હાઇડ્રોસ્ટેટિક પ્રેશરનું મૂલ્ય 60 મિલીમીટર Hg મર્ક્યુરી જોવા મળે છે. 60 mmHg આ ફિલ્ટ્રેશન પ્રેશર ગ્લોમેરુલસ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જોવા મળે છે. એટલે જે બ્લડનો ફ્લો અંતરવાહી ધમનિકામાંથી આવતો હોય છે એ રુધિરનું પોતાનું એક દબાણ હોય છે, કારણ કે હૃદય દબાણપૂર્વક ધમનીમાં રુધિર ધકેલતું હોય છે અને એ રુધિર દ્વારા જે દબાણ સર્જાતું હોય છે એનું મૂલ્ય કેટલું હોય છે? 60 mmHg જેટલું જોવા મળે છે. જ્યારે અન્ય કેટલાક
એવા દબાણ ઉદ્ભવે કે જે આ GHPનો વિરોધી અસર દર્શાવે, GHPની વિરોધી અસર દર્શાવે છે. એવા કેટલાક દબાણ ઉત્પન્ન થતા હોય કે આ દબાણ છે એ GHPની વિરોધી અસર મીન્સ કે હું તમને અહીંયા કહું કે GHP આ દિશામાં લાગુ પડે છે તો એની પ્રતિ વિરોધી દબાણ કરતા જોવા મળે છે. એટલે આવા જે દબાણ કે જે GHPની વિરોધી અસર દર્શાવતા જોવા મળે છે એટલે GHPની સામે અવરોધ ઉત્પન્ન કરતા હોય છે. આવા દબાણોની અંદર આપણે જોતા જઈએ તો આવા દબાણોની અંદર સૌથી પહેલું દબાણની ચર્ચા કરીએ તો ઓસ્મેટિક પ્રેશર છે. ઓસ્મેટિક પ્રેશર આને કોલોઇડ ઓસ્મેટિક પ્રેશર તરીકે પણ ઓળખાય છે. કોલોઇડિયલ ઓસ્મેટિક પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે. એને COP અથવા તો ખાલી OP તરીકે પણ ઓળખાય છે. જે અહીંયા રુધિર કેશિકા ગુચ્છમાં રહેલા કેટલાક કલીલ કણો દ્વારા દર્શાવવામાં આવે છે. રુધિર કેશિકા ગુચ્છની અંદર રહેલા કેટલાક કલીલ કણો દ્વારા આ દબાણ દર્શાવવામાં આવે છે જે અહીંથી આવતા રુધિરને દબાણની સામે વિરુદ્ધ અસર કરતા જોવા મળે છે. આ COPનું મૂલ્ય 30 mmHg જેટલું જોવા મળે છે. બીજું આવું અવરોધક દબાણ તરીકે જોઈએ તો બીજું અવરોધક દબાણ તરીકે છે એ ગારણ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એક્સટ્રેક્ટ બાય ફિલ્ટ્રેશન. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એક્સટ્રેક્ટ બાય ફિલ્ટ્રેશન. એટલે જે અહીંયા ગારણની પ્રક્રિયા થઈને ગારણ એકઠું થયેલું હોય આ ગારણ દ્વારા ઉત્પન્ન થયેલું દબાણ છે જેને પ્રેશર ઓફ PC તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્ટ્રેશન હાઇડ્રોસ્ટેટિક ગારણ દ્વારા ઉત્પન્ન થયેલું દબાણ બરાબર છે. આ ગારણ દ્વારા ઉદ્ભવતું દબાણ આ દબાણ પણ જે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર છે બ્લડ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એનો વિરોધ કરે છે અને આનું મૂલ્ય 10 mmHg જેટલું જોવા મળે છે. અને ત્રીજા ઘટક તરીકે જોવામાં આવે તો ત્રીજા ઘટક તરીકે અહીંયા બાઉમેન કોથળીની આજુબાજુ રહેલું આંતરાલ્ય પ્રવાહી હોય છે. જે બાઉમેન કોથળીની આજુબાજુ રહેલું આંતરાલ્ય પ્રવાહી જોવા મળે છે. આ આંતરાલ્ય પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતું દબાણ આંતરાલ્ય પ્રવાહી દ્વારા ઉદ્ભવતું દબાણ એને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એક્ઝર્ટ બાય ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ તરીકે એક્સટ્રેક્ટ બાય ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એક્સટ્રેક્ટ બાય ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ તરીકે ઓળખાય છે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એક્સટ્રેક્ટ બાય ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. આનું મૂલ્ય પણ કેટલું મળે છે તો કે 10 mmHg જેટલું હોય છે. આ ત્રણ દબાણ આપણને એવા પ્રાપ્ત થાય
કે જે જીએચપીની વિરોધી અસર કરે છે. એટલે ખરેખર કુલ કેટલું દબાણ ફિલ્ટ્રેશન અહીંયા અસર કરે કે જેને કારણે ગારણ શક્ય બનશે, તો કુલ અસરકારક દબાણ, કુલ અસરકારક દબાણ કેટલું થાય એની આપણે ગણતરી કરીએ તો કુલ અસરકારક દબાણ એને EFP તરીકે ઓળખાય. ઇફેક્ટિવ ફિલ્ટ્રેશન રેટ, ઇફેક્ટિવ ફિલ્ટ્રેશન રેટ EFP તરીકે ઓળખાય. તો કેટલું થાય તો કે GHP માઇનસ COP વત્તા હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એક્સટેડ બાય ફિલ્ટર એને PC તરીકે ઓળખાય. PC વત્તા PI પ્રેશર ઓફ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ અને PI તરીકે ઓળખાય છે. PI તો ટોટલ હવે આ બંનેને સંયુક્ત રીતે ઘણી બધી બુક્સની અંદર આ બંનેને સંયુક્ત રીતે છે એ COP તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 60, 30, 10, 10 એટલે ટોટલ કેટલું થયું? 10 mmHg જેટલું દબાણ હેઠળ ગારણની પ્રક્રિયા થતી જોવા મળે છે. આ આપણા માટે યાદ રાખવાનું છે. આ કાંઈ યાદ ના રહે તો કાંઈ નહીં, ખાલી એટલું યાદ રાખવું કે જે ગારણની પ્રક્રિયા થાય છે રુધિરકેશિકા ગુચ્છમાંથી, એ રુધિરકેશિકા ગુચ્છમાંથી થતી ગારણની પ્રક્રિયા 10 mmHg દબાણ હેઠળ થતી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. આ CHP હવે 10 mmHg જેટલી હેઠળ ગારણની જે પ્રક્રિયા થાય છે એમાં કેટલું રુધિર 1 મિનિટમાં ગળાઈ શકે એની ચર્ચા આપણે કરીએ. એ પહેલાં હજી એક અહીંયા મારે તમને ચર્ચા કરવાની છે કે આ પ્રક્રિયાને દાબ ગારણ પણ કહેવાય છે. શા માટે આ પ્રક્રિયાને દાબ ગારણની પ્રક્રિયા પણ કહેવાય છે? એમ સૂક્ષ્મ રુધિરકેશિકા ગુચ્છ ગારણ દાબ ગારણ પણ કહી શકાય. કારણ તો કે અંતર્વાહી ધમનિકાનો ગાળો મોટો હોય છે, જ્યારે બહિર્વાહી ધમનિકાનો ગાળો સાંકડો હોય છે. આ કારણસર રુધિરકેશિકા ગુચ્છમાં પણ એક ચોક્કસ દબાણ સર્જાતું જોવા મળે છે. એટલે આ ઘટનાને દાબ ગારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધામાંથી ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે રુધિરકેશિકા ગુચ્છગાળા અથવા અલ્ટ્રાફિલ્ટ્રેશનની પ્રક્રિયા થાય ત્યારે ખરેખર કેટલું દબાણ અસરકારક હોય છે? 10 mmHg જેટલું દબાણ અસરકારક હોય છે. ઇફેક્ટિવ ફિલ્ટ્રેશન પ્રેશર કેટલું હોય છે? 10 mmHg જેટલું જોવા મળે છે. એટલું તમારે છે એ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આગળ ઉપર આ જે આખી દબાણની ગણતરી છે એના ઉપરથી કેટલા ml ગારણ બહાર આવે છે એની ચર્ચા જોઈએ. હવે હું તમને કેટલીક માહિતી આપું. આપણે હમણાં જોયું કે EFP ઇફેક્ટિવ ફિલ્ટ્રેશન પ્રેશર અસરકારક ગારણ દબાણ, અસરકારક ગાળણ દબાણ કેટલું હતું? તો કે 10 mmHg જેટલું જોવા મળ્યું. હવે અસરકારક ગારણ દબાણ 10 mmHg છે તો આપણે એક વસ્તુ જોઈએ કે 1 mmHg હેઠળ બંને મૂત્રપિંડના બધા જ રુધિરકેશિકા ગુચ્છ દ્વારા 12.5 ml રુધિર ગારણ થાય છે. 12.5 ml રુધિર ગારણ પામે છે. 1 mmHg દબાણ હેઠળ બંને મૂત્રપિંડના
બધા જ ઉત્સર્ગ એકમો, બધા જ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા 12.5 ml રુધિરનું ગારણ થાય છે. બરાબર. એટલે કે આપણે આકૃતિ દોરીને સમજીએ તો આ બાઉમેન કપ છે. આ રુધિર કેશિકા ગુચ્છ છે આખું. એક મિનિટ. અંતર્વાહી ધમનિકા આખું રુધિર કેશિકા ગુચ્છ, આ બહિર્વાહી ધમનિકા. તો ગારણ અહીંથી અસરકારક જે દબાણ થાય અને અહીંયા જે ગારણ આવે એ બહાર આવતું જે ગારણ છે એ ગારણ 1 mmHg દબાણ હેઠળ બધા મૂત્રપિંડના બે મૂત્રપિંડના બધા ઉત્સર્ગ એકમો ભેગા કરીએ ત્યારે 1 mmHg હેઠળ કેટલું ગારણ અંદર આવે છે, કેટલું ભેગું થાય? 12.5 ml. તો કુલ બરાબર છે કેટલું સામાન્ય રીતે આપણને જોવા મળે છે, કેટલું પ્રેશર જોવા મળે છે આપણને? તો કે કુલ દબાણ કેટલું ઉત્પન્ન થતું જોવા મળે છે? તો કે કુલ ઉત્પન્ન થતું દબાણ સાહેબ 10 mmHg છે. તો 10 mmHg હેઠળ બરાબર છે આ ml રુધિર પ્રતિ મિનિટ, છોકરા, પ્રતિ મિનિટ. તો 10 mmHg હેઠળ બંને મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટ કેટલા ml રુધિર ગારણ થાય? તો આપણે ગણતરી કરીએ તો 1 mmHg હેઠળ 12.5 ml પ્રતિ મિનિટ. તો 10 mmHg હેઠળ 12.5 એટલે 125 ml રુધિર પ્રતિ મિનિટ ગારણ થાય. કેમાંથી? તો કે રુધિર કેશિકા ગુચ્છમાંથી. એટલે આ 125 ml પ્રતિ મિનિટ ગારણ રુધિર કેશિકા ગુચ્છમાંથી થાય છે, જેને GFR, G એટલે ગ્લોમેરુલર, ગ્લોમેરુલર એટલે રુધિર કેશિકા ગુચ્છ, ગ્લોમેરુલર એટલે રુધિર કેશિકા ગુચ્છ, F એટલે ફિલ્ટ્રેશન, R એટલે રેટ, દર, રુધિર કેશિકા ગુચ્છ દર, ગારણ દર, રુધિર કેશિકા ગુચ્છ ગારણ દર કહે છે. MCQ તરીકે ખાસ યાદ રાખવાનું, આપણા મનુષ્યમાં GFR નું મૂલ્ય કેટલું જોવા મળે છે? તો કે મનુષ્યમાં GFR નું મૂલ્ય 125 ml પર મિનિટ જોવા મળે છે. આ મૂલ્ય કેનું છે? તો કે બંને મૂત્રપિંડના બધા ઉત્સર્ગ એકમો ભેગા થાય ત્યારે બરાબર છે જોવા મળતું આ મૂલ્ય કેટલું છે? તો કે 125 ml. હવે વિચાર કરો, 1 મિનિટમાં બધા બે મૂત્રપિંડ દ્વારા કુલ 125 ml રુધિર ગારણ થાય, 125 ml ગારણ થાય. તો એક દિવસ દરમિયાન આ 1 મિનિટમાં જે 125 ml બે કિડની થઈ અને ગારણ થતું હોય તો એક દિવસ દરમિયાન આશરે 180 લીટર ગારણ ઉત્પન્ન થાય. એક દિવસ દરમિયાન 180 લીટર ગારણ ઉત્પન્ન થાય એટલું તો રુધિર આપણા શરીરમાં ના હોય. અને આપણને ખબર છે કે એક દિવસમાં એક દિવસની અંદર 1.5 લીટર મૂત્રનું નિર્માણ થાય. એક દિવસમાં કેટલું મૂત્ર નિર્માણ પામે? 1.5 લીટર જેટલું મૂત્ર નિર્માણ પામે. યાની કે કુલ ગારણના 99% પુનઃશોષણ થઈ જાય.
એટલે એમ કહી શકીએ કે 99%નું ગારણના 99%નું પુનઃ શોષણ થતું જોવા મળે છે. હવે આ રેન્જ છે, પણ છોકરાઓ આ રેન્જ જુદી જુદી હોય છે. હું તમને અહીંયા કહું કે 150થી 180 લીટર પર ડે હોય ગારણ, 150થી 180 લીટર પર ડે હોય. એટલા માટે કારણ તો કે આપણા શરીરની જુદી જુદી દેહધાર્મિક સ્થિતિઓ, પછી આપણા શરીર દ્વારા લેવાતા ઉપયોગમાં લેવાતા પ્રવાહીઓ, આ બધા દરમિયાન અલગ અલગ રીતે ગારણ છે એ બરાબર છે થતું જોવા મળે છે. દાખલા તરીકે પાણી પુષ્કળ પીધું હોય તો વધી જાય થોડુંક એમ, એટલે રેન્જ અલગ અલગ હોય છે. પણ ટેક્સ્ટ બુકમાં આપણે 180 લીટર આપે છે, એટલે આપણે ખાલી 180 લીટર જ પસંદ કરશું. આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે. હવે આનાથી આગળ જોઈએ. આ બધાને ખ્યાલ આવી ગયું ને કે આપણો GFR કેટલો છે? તો કે આપણો GFR છે 125 ml બરાબર છે પર મિનિટ. આ અનુસાર કેટલા લીટર રુધિરનું ગારણ થાય? 180 લીટર રુધિરનું ગારણ દિવસ દરમિયાન થાય, પ્રતિ દિવસ. બરાબર. અને એક દિવસમાં યુરિન કેટલું નિર્માણ પામે? તો કે 1.5 લીટર યુરિન નિર્માણ પામે. મીન્સ કે 99% ગારણનું શું થઈ જાય? પુનઃ શોષણ થાય છે. બરાબર. હવે બીજી એક ચર્ચા આપણે અહીંયા જોઈએ. હવે આપણે જોઈએ કે અહીંથી અંતર્વાહી ધમનિકા દ્વારા જે રુધિર દાખલ થાય છે, તો બંને મૂત્રપિંડના, આપણે જે બધી વાત કરીએ છીએ 2 કિડનીની જ વાત કરીએ છીએ, બંને મૂત્રપિંડમાં દાખલ થતા રુધિરનો જથ્થો 1100 થી 1200 ml પ્રતિ મિનિટ હોય છે. આમાંથી આમ પ્રતિ મિનિટ કેટલો રુધિરનો જથ્થો ગારણ પસાર થાય? 1100 થી 1200 ml રુધિરનો જથ્થો પ્રતિ મિનિટ પસાર થાય. હવે જેમાંથી 650 ml જેટલો આશરે રુધિર રસ હોય. શા માટે 650 જેટલો? તો યાદ કરો, રુધિરમાં કુલ 55% રુધિર રસ અને 45% રુધિર કોષો હતા. આવું આપણે ભણી ગયા હતા. રુધિરમાં કુલ 55% રુધિર રસ અને 45% જેટલા રુધિર કોષો, આવું આપણે ભણી ગયેલા હતા. બરાબર છે. તો અહીંયા કુલ એના 55% તમે જોશો એટલે 650 ml જેટલો રુધિર રસ છે, એપ્રોક્સિમેટલી એનું મૂલ્ય આવશે. હવે આ 650 ml જે આપણને રુધિર રસ જોવા મળે છે, આ 650 ml જોવા મળતા રુધિર રસને રિનલ પ્લાઝમા ફ્લો તરીકે ઓળખાય છે. 650 ml જે રુધિર રસ ગારણ પામે એની કયા નામે ઓળખાય છે? રિનલ પ્લાઝમા ફ્લો તરીકે. એટલે કેટલો રુધિર રસ અંદર આમ ફ્લો થાય પ્રતિ મિનિટે? તો કે પ્રતિ મિનિટે 650 ml જેટલા રુધિર રસનો પ્રવાહ છે એ પસાર થતો જોવા મળે છે. અને હવે બીજી વાત, આ વસ્તુ તમને સમજાઈ ગઈ. અહીંથી જે રુધિર પસાર થાય, પસાર થતું રુધિર કેટલું છે? 1100 થી 1200 ml. 1100 થી 1200 ml માં રુધિર રસ કેટલો હોય છે? 650 ml. તો કુલ રુધિર કેશિકા ગુચ્છમાંથી રુધિર રસ કેટલો પસાર થયો? તો કે રુધિર કેશિકા ગુચ્છમાંથી આમ ગારણ થઈને પસાર થતો રુધિર રસ કેટલો થયો? 650 ml. તો એ 650 ml આમ રુધિર રસ રુધિર કેશિકા ગુચ્છમાંથી પસાર થઈ ગારણ થાય, એ મૂલ્યને એને કયા નામે ઓળખવામાં આવે છે? રિનલ પ્લાઝમા ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય છે? રિનલ પ્લાઝમા ફ્લો. આટલું સમજાઈ ગયું બધાને? હવે રિનલ પ્લાઝમા ફ્લોના 20% જ ગારણ થાય છે. રિનલ પ્લાઝમા ફ્લોના કેટલા ટકા ભાગનું ગારણ થાય? 20% ભાગનું. એટલે કે આશરે એનું 20% કાઢશું એટલે આશરે 125 ml આવે. તો 125 ml શું થઈ ગયું આપણું?
જીએફઆર આપણે હમણાં જોયું હતું ને, જીએફઆર બરાબર છે. એટલે રિનલ પ્લાઝ્મા ફ્લોના 20% જેટલું જ ગારણ છે એ થાય. એટલે અહીંથી જેટલું રુધિરરસ પસાર થાય એના 20% અહીંયા ગારણ આવે. બરાબર, આટલું ક્લિયર કટ થઈ ગયું. એટલે આપણો જીએફઆર કેટલો છે તો કે સાહેબ આપણો જીએફઆર છે એ 125 ml/મિનિટ છે. અને કેટલું રુધિર બંને મૂત્રપિંડમાંથી 1 મિનિટમાં પસાર થાય છે તો કે 1 મિનિટમાં બંને મૂત્રપિંડમાંથી પસાર થતું રુધિર કેટલું છે તો કે 1100 થી 1200 ml જેટલું બંને મૂત્રપિંડમાંથી 1 મિનિટમાં રુધિર પસાર થતું જોવા મળે છે. આટલું ક્લિયર કટ થઈ ગયું. બરાબર છે. કેટલા રુધિરનું ગારણ થાય 1 મિનિટમાં તો કે 1100 થી 1200 ml. એમાં રુધિરરસ કેટલો હોય તો કે રુધિરરસ 650 ml જેટલો. એને ક્યાં નામે ઓળખાય? રિનલ પ્લાઝ્મા ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. હવે મહત્વની વાત કે અહીંયા ગારણ થાય તો ક્યાં ક્યાં ઘટકો એમાં હોય, કેનું કેનું ગારણ થાય. હવે મહત્વની વાત, આ બધી વાત તો ઠીક, પણ હવે મહત્વની વાત એ છે કે જે ગારણની પ્રક્રિયા થાય ત્યારે રુધિરમાંથી ક્યાં ક્યાં ઘટકો મૂત્રપિંડ નલિકામાં પ્રવેશે છે. તો ગારણમાંથી રુધિરમાંથી ગારણ અહીંયા ભેગું થતું પ્રવાહી છે એને ગારણ તરીકે ઓળખાય છે. હજી એને મૂત્ર કહી શકાતું નથી. બરાબર છે. ગારણ એ મૂત્ર નથી, યાદ રાખજો. અને ફિલ્ટર તરીકે ઓળખાય છે. રુધિર ગારણ તરીકે ઓળખાય. રુધિરમાંથી ગારણમાં ક્યાં ક્યાં ઘટકો આવે તો કે રુધિરમાંથી ગારણમાં આવતા ઘટકોમાં પાણી, બીજા ઘટક તરીકે પોષક દ્રવ્યો જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ત્યાર પછી વિટામિન. વિટામિનની અંદર મેદ દ્રાવ્ય વિટામિન ના હોય, જલ દ્રાવ્ય વિટામિન છે, વિટામિન બી અને વિટામિન સી ના ઘટકો હોય છે. ત્યાર પછી આયનો Na+, K+, Cl-, HCO3- એક્સેટ્રા વગેરે. અને ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનિન અથવા તો ક્રિએટિનાઇન, એમોનિયા વગેરે. એમોનિયા અલ્પ માત્રામાં, બહુ આપણામાં એમોનિયાના અતિ અલ્પ માત્રામાં એમોનિયા. ત્યાર પછી હિપ્યુરિક એસિડ. આ બધા ઘટકો છે એ હોય છે. એટલે રુધિરમાંથી ગારણમાં પ્રવેશેલા ઘટકો ક્યાં ક્યાં છે? પાણી છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, વિટામિન્સ છે, પછી ખનિજ ક્ષારો આવેલા છે, યુરિક એસિડ આવેલું છે. આ બધું ગારણમાં પ્રવેશે છે. ગારણ એટલે શું તો કે રુધિરમાંથી બહાર આવેલા ઘટકો કે જે મૂત્રપિંડ નલિકાના પોલાણમાં પ્રવેશે. આ બધા ઘટકો આમાં હોય છે. તો આ બધા ઘટકો જેમ છે એમ જ શરીરમાંથી નિકાલ થાય તો પરવડે તો કે ન પરવડે. આ ગારણના બધા ઘટકો જેમ છે એમ શરીરમાંથી નિકાલ થાય તો માણસનું મૃત્યુ થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે બીજી કેટલીક આપણે નોંધ કરીએ કે ગારણનું બંધારણ. રુધિર રસ જેવું જ હોય છે. ગારણનું બંધારણ રુધિર રસ જેવું જ હોય છે. હવે રુધિર રસ માઇનસ રુધિર કોષો જેમ કે રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકાઓ વગેરે અને રુધિર પ્રોટીન, આ બે ઘટકો રુધિર રસમાંથી નીકળી જાય એટલે એ બંધારણ કોનું થઈ ગયું? ગારણનું. અને ગારણની સાંદ્રતા રુધિર રસ જેટલી જ હોય છે. રુધિર રસ જેટલી જ હોય છે.
ગારણની સાંદ્રતા કોના જેટલી જોવા મળે છે? તો કે સાહેબ રુધિરરસ જેટલી જ ગારણની સાંદ્રતા જોવા મળે છે. એટલે કે ગારણ અને રુધિરરસ બંને આઇસોટોનિક કહેવાય. એટલે ગારણ અને રુધિરરસ આઇસોટોનિક સમસાંદ્ર દ્રાવણ છે. સમસાંદ્ર દ્રાવણ છે. આ 11મા પાઠમાં દ્રાવણની સાંદ્રતાની ચર્ચાઓ આપણે આવશે. તો આ સમસાંદ્ર દ્રાવણ આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખાય છે. ગારણ અને રુધિરરસની સાંદ્રતા સરખી જ જોવા મળે છે. તો આ રુધિર કેશિકા ગુચ્છ ગારણ અથવા અલ્ટ્રા ફિલ્ટ્રેશન અથવા ગ્લોમેરુલસ ફિલ્ટ્રેશનની ચર્ચા અહીંયા પૂરી થઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પસંદગીશીલ પુનઃશોષણ સિલેક્ટિવ રીએબ્સોર્પ્શનની ચર્ચા કરવાના છીએ.